નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારની એક બહુ જ અગત્યની યોજના વિશે, નિરાધાર વૃદ્ધ સહાય યોજના. આ યોજના દ્વારા વડીલો આર્થિક સ્વતંત્રતા કેવી રીતે મેળવી શકે તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ અને સમજીએ આ આખી પ્રક્રિયા. આજની આ સમજૂતીમાં આપણે 5 મુખ્ય બાબતો જોવાના છીએ. પહેલું, આ યોજનાની સામાન્ય માહિતી. બીજું, લાયકાતના ખાસ નિયમો. ત્રીજું, જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ. ચોથું, અરજી કરવાની સાચી રીત. અને પાંચમું, જો ફોર્મ રિજેક્ટ થાય તો શું કરવું. ઓકે, તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ, પેન્શન યોજનાની સામાન્ય માહિતી. આ યોજના પાછળ સરકારનો મુખ્ય હેતુ એકદમ સ્પષ્ટ છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોએ પોતાના ખર્ચ માટે કોઈ બીજા પર નિર્ભર ન રહેવું પડે. ઉંમરના આ પડાવ પર કોઈની પણ પાસે હાથ ફેલાવવાની જરૂર ન પડે અને તેઓ સન્માનભેર પોતાનું આર્થિક સ્વાતંત્ર્ય જાળવી શકે. બસ એ જ આનું મૂળ ઉદ્દેશ્ય છે. હવે ફાયદાની વાત કરીએ. સહાયની રકમ ઉંમર પ્રમાણે નક્કી થાય છે. જો ઉંમર 60થી 19 વર્ષની વચ્ચે હોય તો સીધા બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયા જમા થાય છે. પણ ખરેખર સારી વાત એ છે કે જેવી ઉંમર 80 વર્ષ કે તેથી વધુ થાય એટલે આ રકમ વધીને સીધી 1250 રૂપિયા પ્રતિમાસ થઈ જાય છે. છે ને કમાલની વાત? અને હા, અહીં એક બહુ જ મોટી ગેરસમજ દૂર કરવી છે. આ લાભ માત્ર પરિવારની કોઈ એક જ વ્યક્તિ પૂરતો સીમિત નથી હોતો. માનો કે ઘરમાં પતિ અને પત્ની બંનેની ઉંમર 60 વર્ષથી વધુ છે તો બંનેને વ્યક્તિગત રીતે અલગ અલગ માસિક પેન્શન મળી શકે છે. મતલબ કે એક જ ઘરમાં 2 વડીલો હોય તો બંનેને સ્વતંત્ર રીતે આ આર્થિક ટેકો મળી શકે છે. રાઈટ. તો હવે આપણે બીજા વિભાગ પર આવીએ, લાયકાતના મહત્વપૂર્ણ નિયમો. ઘણીવાર એવું બને છે કે લોકો ફોર્મ ભરે અને તરત જ રિજેક્ટ થઈ જાય. તો સવાલ એ થાય કે આટલા બધા ફોર્મ એક નાનકડી ભૂલને લીધે કેમ રિજેક્ટ થતા હશે? એવી કઈ લાયકાત છે જેમાં લોકો થાપ ખાઈ જાય છે? તો એનો જવાબ છે BPL સ્કોર. અહીંયા જ સૌથી વધુ કન્ફ્યુઝન થાય છે. જો રેશન કાર્ડ ગમે તે હોય, APL હોય તો પણ અરજી તો કરી જ શકાય. પરંતુ નામ BPL યાદીમાં હોવું અને તેનો સ્કોર 0થી 20ની વચ્ચે હોવો એકદમ ફરજિયાત છે. જો સ્કોર 21 કે એનાથી 1 પોઈન્ટ પણ વધારે હશે ને તો ફોર્મ સીધું રિજેક્ટ. એટલે આ સ્કોર ચેક કરવો અત્યંત જરૂરી છે. ચાલો હવે આપણે ત્રીજા વિભાગમાં જઈએ, જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ. ફોર્મ ભરતા પહેલાં આ કાગળિયા તૈયાર રાખવા પડે, જેમ કે આવકનો દાખલો, આધાર કાર્ડ, BPL સ્કોરનો દાખલો, ઉંમરનો પુરાવો અને હા, બેંકની પાસબુક. અહીંયા એકદમ ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT ચાલુ હોવું જ જોઈએ. જો DBT એક્ટિવ નહીં હોય તો પૈસા ખાતામાં જમા નહીં થાય. હવે ઉંમરના પુરાવા માટે ઘણા લોકોને ચિંતા થતી હોય છે કે ભાઈ અમારી પાસે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC જેવા જૂના કાગળ નથી તો શું કરવું? તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ સરકારી હોસ્પિટલના ડોક્ટર પાસે જઈને ઉંમરનું સર્ટિફિકેટ કઢાવી શકાય છે અને એ સર્ટિફિકેટ આ યોજના માટે પૂરેપૂરું માન્ય છે. પ્રોબ્લેમ સોલ્વ્ડ. ડોક્યુમેન્ટ્સ રેડી થઈ ગયા તો હવે ચોથો વિભાગ, અરજી કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા ખરેખર બહુ જ સરળ છે. સૌથી પહેલાં તો આગળ વાત કરી એ બધા જ ડોક્યુમેન્ટ્સની ફાઇલ બનાવી લો. પછી ગામમાં રહેતા હોવ તો ગ્રામ પંચાયતમાં VCE પાસે જવાનું અથવા તો સીધા તાલુકા મામલતદાર કચેરીએ જવાનું. ત્યાં જઈને ફોર્મ ભરીને જમા કરાવી દેવાનું. બસ આટલું જ કરવાનું છે. અને હા, અહીંયા એક મોટી ચેતવણી આપવી છે. આ આખી અરજી પ્રક્રિયા સરકાર તરફથી તદ્દન મફત છે. એટલે ફોર્મ ભરવા માટે કોઈ એજન્ટ કે વચેટિયાને ક્યારે એક પણ રૂપિયો આપવાની જરૂર નથી. કોઈ પૈસા માંગે તો બિલકુલ આપતા નહીં. આ બાબતે પૂરેપૂરી સાવધાની રાખવી. હવે આગળ વધી આપણા છેલ્લા અને 5મા વિભાગ તરફ, રિજેક્ટ થયેલી અરજીઓનું શું કરવું? અહીંયા એક આંકડો ખાસ મગજમાં ફિટ કરી લેવાનો છે અને એ છે 60. જો કદાચ કોઈ કારણસર ફોર્મ રિજેક્ટ થઈને પાછું આવે તો આગળની કાર્યવાહી માટે 60 દિવસનો સમય હોય છે. હા, એટલે કે જે દિવસે રિજેક્શનનો લેટર મળે ત્યાંથી લઈને 60 દિવસની અંદર સીધા પ્રાંત અધિકારીને અપીલ કરી શકાય છે. મતલબ કે હિંમત હારવાની જરૂર નથી. જો ફોર્મમાં કોઈ નાની મોટી ભૂલ રહી ગઈ હોય તો તેને સુધારીને 60 દિવસમાં ફરીથી
સત્તાવાર રજૂઆત કરી જ શકાય છે. આ આખી માહિતી સમજ્યા પછી એક વિચાર ચોક્કસ આવે છે ખરું ને, કે જો આવી સરળ અને વ્યવસ્થિત માહિતી લોકો સુધી પહોંચે તો કેટલાય વડીલોનું જીવન આસાન થઈ શકે. તો એવી બીજી કઈ મહત્વની સરકારી યોજનાઓ હશે જેની સાચી માહિતીના અભાવે જરૂરિયાતમંદ વડીલો હજુ પણ એના લાભથી વંચિત હશે? આ એક મોટો સવાલ છે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આ માહિતી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીશું. ફરી મળીશું.